છે ને હું ગ્રાઇન્ડર મારીશ હવે બધું ઉડવા માંડ્યું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, બધું ઉડવા માંડ્યું. મને ખબર નથી કે અંદર મૂકી ચાલુ કરાજો. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ તમને આજે જણાવી નાખું કે આજે અત્યારે છે ને હું કેરીનો રસ કાઢું છું. મેં લાઈફમાં ક્યારે પણ કાઢ્યો નથી. મને થોડી ખબર ખરી કે કેરી પેલા સમારવાની, સોલવાની હોય, પછી સમારવાની હોય, પછી મિક્સરમાં આપણે જે ક્રશ કરીએ એ કરવાનું હોય ને પછી કેરીનો રસ નીકળે ને એની અંદર ખાંડ નાખવાની હોય ને કેરીનો રસ માટે આપણે જે પેલું લાવતા હોય એ કલર એ પણ નાખવાનો, એ થોડી ખબર છે. તો અત્યારે હું કેરીનો રસ બનાવું છું, તો તમે વિડીયોમાં બનાવી દેજો. તમે દેખજો જરા કેરીનો રસ કેવો બને છે અને બને છે કે નથી બનતો. પહેલી વાત તો એ છે, તો હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બનાવી દેજો. જો સૌથી પહેલાં હું કેરી લેવા જાઉં છું, તમે જોઈ શકો છો. તો જો અહીંયા કેરી મૂકી હતી, તો કેરી અને પછી તમને ખબર કે સોલવા માટે કંઈ જોઈશે તો હું એ પણ લઈ લઉં છું. અને આપણે અંદર કેરી મૂકી દીધી હતી. ભાઈ મમ્મી આપણે સોલણ્યું છે, દેખો આ એક આ સોલણ્યું છે અમારા ઘરમાં. હું તમને બતાવું છું, પણ દેખાય સોલાય કે નથી સોલાતી. ના સોલાય તો ચક્કાની પણ જરૂર પડશે, તો હું ચપ્પુ પણ લઉં છું. જો મમ્મી ચપ્પુ ક્યાં છે? આ રહ્યું, બહાર જ હતું. જો તમને બતાવું છું, એક આ ચપ્પુ, બે વસ્તુ લીધું હતું. એક સોલીમ પછી બીજા કશા મૂકવા જોઈશે તો હું આ પણ લઈ લઉં છું. જો આટલું વસ્તુ લીધું હતું. સૌથી પહેલાં હું કેરી સોલીશ, પછી કટકા કરીશ. જો તમે જોઈ શકો છો આ કેરીઓ લીધી હતી. હવે હું સોલવા બેસું છું. ફ્રેન્ડ તમે જોઈ શકો છો, જો મેં કેરીઓ લઈ લીધી હતી આ સોલવા માટે. એક આ સોલણીઓ લઈ લીધું, ચક્કુ પણ લાવ્યો હતો. એનું કારણ એ કે કદાચ આ સોલણીયાથી ના સોલાય તો તેના કારણે હું ચક્કુ પણ લાવ્યો હતો. તમે જોઈ શકો છો. તો જો હું કેરી સોલવાની કોશિશ કરું છું. પહેલાં સૌથી પહેલાં સોલણીયાથી જો આ પહેલાં કેરી તો હું ધોઈને લાવ્યો હતો. તમે જોઈ શકો છો, જો પાણીવાળી જ છે કેરીવાળી. તો હું સોલણીયાથી ટ્રાય કરું છું. મેં કદાચ કેરી છોડ્યું નથી એટલે મને કદાચ ફાવશે પણ નહીં. ફ્રેન્ડ તમે જોઈ શકો છો, જો આ હું સોલણીયાથી સોલું છું, પણ સોલાતી નથી બિલકુલ પણ કેરી. જો થોડી સોલાય છે, એના કરતાં આપણું દેશી સારું ચક્કું જો હું સોલું છું. આનાથી તો જલ્દી સોલાઈ જશે. જો સોલતા તો ફાઈ. ફ્રેન્ડ તમને જણાવી નાખો, પહેલી જ વાર મેં કેરી સોલી હતી. મેં ક્યારેય પણ કેરી સોલી નથી. આ વિડીયો બનાવવા માટે જો હું પહેલી વાર રસ કાઢું છું કેરી સોલીને. તમને બતાવીશ કેવો રસ નીકળે છે. જો તમે જોઈ શકો છો, હું ધીમે ધીમે આખી કેરી સોલી નાખીશ આ રીતે કરી. જો ચક્કાથી સારું જલ્દી સોળાય, તમે દેખી શકો છો. જો હું આ કેરી સોલું છું. આ કેરી તો સોલતા તમને ખબર જ છે ફ્રેન્ડ, બધાને આવડે જ. ફ્રેન્ડ સારું કહેવાય કે અત્યારે વિવાસ નથી, નહીં તો તમને ખબર કે ફ્રેન્ડ વિવાસ કશું કામ કરવા ના દે. ચક્કુ લઈ લે, આ લઈ લે, તે લઈ લે, આ લીધે કરીને. તો જો અત્યારે વિવાસ નથી એટલે આ હું વિડીયો બનાવું છું. અત્યારે માં તો કેરનો પણ વિડીયો બનાવો હતો, પણ વિવાસ હતો હમણાં ઉધી હતો એટલા માટે નહોતો બનાવ્યો. ને વચમાં ટાઈમ પણ નહોતો મળ્યો એના લીધે કરીને. જો એક તો મેં કેરી સોલી નાખી છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ. હવે હું આ કેરીને કાપું છું. જો આ કેરીને આવી રીતે પેલા ઉપરનું બધું કાઢી નાખું છું ઉપર, પછી કાપીશ. જો ઉપર આવી રીતે ધીમે ધીમે કાઢું છું. હું કેરીના કટકા કરું છું. હવે જો બસ આટલા. હવે જે મોટા કટકા હતા એને પણ નાના કરવા પડશે. હવે જો હું નાના કટકા કરું છું એના પણ હવે જે મોટા કટકા રહી ગયા એના પણ નાના કટકા કરવા પડશે. ફ્રેન્ડ તમને બીજું એક જણાવી નાખું કે વિવાસના તો છે ને બિલકુલ પણ કેરી ભાવતી નથી. આલીફે ગઈ ફે તો ખાતો હતો, પણ આલીફે તો બિલકુલ પણ કેરી ખાતો નથી. ખબર નથી કેમ નથી ભાવતી. ના પહેલા તો વિવાસને બહુ ભાવતી હતી. ગઈ સાલે તો બહુ ખાતો હતો, પણ આલીફે તો કેરીથી દૂર જ ભાગે છે. કેરી જોઈને જ દૂર ભાગતો હોય છે. જો મેં આટલું કરી નાખ્યું હતું. હવે જે ગોટલો વધે તો ગોટાની ઉપર જે છે એ હું કાઢું છું. ફ્રેન્ડ તમને બીજું એક જણાવી નાખું. મારી મમ્મી પહેલાં મને કહી દીધું હતું કે કેવી રીતે કેરી સોલવાની, કાપવાની. એના લીધે કરીને જો અત્યારે હું કરું છું. નહીં તો મને આટલું બધું આવડે નહીં. તમને એમ લાગતું હશે કે આ તો બધું પરફેક્ટ કરે છે. તેનું કારણ એ કે મારા મમ્મી મને પહેલાં કહી દીધું હતું કે કેવી રીતે કેરી સોલવાની, કેવી રીતે કટકા કરવાના. તેના લીધે કરીને મને આવડી ગયું હતું. જો એક કેરી તો મેં આખી કટકા કરી નાખ્યા હતા. બીજી કેરી પણ સોલું છું. બીજી કેરી થોડીક કઠણ નથી, બહુ આમ નરમ છે. તમે જોઈ શકો છો. જો એના લીધે કરીને આ કેરી રહી ને, જો બહુ એટલી બધી કાઠી નથી એટલે વાંધો નહીં આવે, જલ્દી સોલાઈ જશે. પણ સોલ પણ બહુ જાડી નીકળે છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ. એટલે આ સોલનું પણ કાઢવું પડશે કારણ કે થોડી જાડી નીકળે છે. જો ફ્રેન્ડ બીજી પણ મેં સોલી નાખી હતી. હવે એના પણ હું કટકા કરું છું કેરીના. મને આ રીતે જ ફાવે છે. મારી મમ્મી તો અલગ રીતે બતાવતી હતી, પણ મને એવી રીતે નહીં ફાવે. મારી મમ્મી તો શું કે આમ કરીને કાપી નાખવાનું, પછી આમ કરીને પછી આમ લઈ લેવાનું, પણ મને એવી રીતે નથી ફાવતી. એટલા માટે જો મેં મારી રીતે દેશી રીતે જ કર્યું હતું.
તમે જોઈ શકો છો ફ્રેન્ડ. તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો મારી બધી કેરી જો 2 થી 2 મેં કાપી નાખી હતી. ફ્રેન્ડ તમને બીજું જણાવી નાખું કે આ કેરીનો રસ મારે મારા પપ્પાને જ ખાવાનો છે, બીજા કોઈને ખાવા નથી. તેના લીધે કરી ફક્ત 2 જ કેરી લીધી હતી, વધારે કેરી લીધી ન હતી. ના જે પહેલી વાર હું રસ કાઢું છું, દેખીશું કે કેવો રસ બને છે, કારણ કે મેં તો ક્યારેય રસ કાઢેલો નથી. જો બધા મેં કટકા કરી નાખ્યા હતા, તમે જોઈ શકો છો. જો બધાના મેં કટકા કરી નાખ્યા હતા. ફ્રેન્ડ તમને ખબર હોય કેરી રસ આપણે મિક્સરમાં કાઢી શકીએ છીએ અને આપણું ગ્રાઇન્ડર પર મારવું હોય એનાથી પણ મારી શકીએ છીએ. ફ્રેન્ડ તમે જોઈ શકો છો જો મેં ત્રીજી એક કેરી લીધી હતી હવે, કારણ કે મારું મમ્મી એમ કે 2 કેરીનો રસ નહીં થાય, જો આટલી નીકળી હતી એના લીધે કરીને તો હું ત્રીજી કેરી પણ હવે સમારું છું. તમે જોઈ શકો છો. હવે જો પહેલાં સોલી નાખીશ આખી, પછી હું સમારીશ. ફ્રેન્ડ હવે હું રસ કાઢવા જાઉં છું, તો તમે વિડીયોમાં બનાવજો કે રસ કાઢીશ, હું તમને બતાવીશ. જો સૌથી પહેલાં ગ્રાઇન્ડર જોડે જઉં છું. ફ્રેન્ડ તમે જોઈ શકો છો જો હું કેરીઓ કાપીને લાવ્યો હતો, તો સૌથી પહેલાં હું છે ને રસ કાઢીશ. તો તમે દેખજો જરા. તો ગ્રાઇન્ડરનો ઉપયોગ કરીશ. જો આ ગ્રાઇન્ડર છે, તો કેરીની અંદર હજી તો ખાંડ નાખવી પડશે. અને ખાંડ મને ખબર નથી કેટલી નાખવાની, પણ હું 2 છાલે જેટલી નાખું છું, વધારે નથી નાખતો. પછી દેખીશું ચાખીશું કેવું બને. તો હું કલર પણ નાખું છું. જો આ તો કલર તમે જોઈ શકો છો, જે રસનો કલર હોય છે કેસરી, તે નાખું છું. જો કલર નાખી દીધો હતો. ફ્રેન્ડ જો હજી તો મને એવું લાગે છે કે રસ થોડુંક જાડો છે એટલે મારે પાણી રેડવું પડશે, તો હું પાણી રેડું છું. જો પાણી લીધું હતું તમે જોઈ શકો છો, પાણી રેડું છું. આની અંદર હું જો પાણી રેડી દીધું હતું. હવે છે ને હું ગ્રાઇન્ડર મારીશ. હવે બધું ઉડવા માંડ્યું, તમે જોઈ શકો છો ફ્રેન્ડ. બધું ઉડવા માંડ્યું. મને ખબર નથી કે અંદર મૂકી ચાલુ કરે છે, અંદર મૂકી ચાલુ કરું છું. જો ચાલુ કરી નાખ્યું હતું. દેખે કેવો રસ બના. પહેલી વાર બનાવ એટલે એ તો સારો ના બને, પણ તો કોશિશ કરીશું કે સારામાં સારો બને રસ. જો ફ્રેન્ડ ગ્રાઇન્ડર માર નાખ્યું હતું. બીજું શું બાકી આની અંદર? દૂધ રેડવાનું બાકી. બરાબર. જો ફ્રેન્ડ દૂધ રેડવાનું બાકી, તો મને તો ખબર નથી કે દૂધ રેડવા રસની અંદર બસ આટલું દૂધ રેડવાનું એમ. જો મારા મમ્મીએ કીધું હતું કે દૂધ રેડવાનું બાકી છે, દૂધ પણ રેડી નાખ્યું હતું. રસની અંદર દૂધ નવે લાગે, તમને મને પણ નવે લાગે. મારા મમ્મી તમે જોઈ શકો છો જો રસ થઈ ગયો હતો. ફ્રેન્ડ મેં પહેલી વાર રસ બનાવ્યો તો હું થોડું ચાખું છું, સારો બન્યો કે નથી બન્યો તમે કહીશ. તો તમે બનેલો છો એમ થોડુંક લઉં છું. જેવો ફ્રેન્ડ બહારથી આપણે લાવીએ છીએ એવો જ રસ થયો હતો. તો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં. હું અહીંથી વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.